જય દ્વારકાધીશ મિત્રો, કેમેરાના રિપેરિંગના નામે ફરવાનો આજે હે બીજો દી. આગલા વ્લોગમાં આપણે માછલીનું બધું જોયું અને આમાં આપણે રોબોટ વિશે વધુ જોવાનું. સૌથી પહેલા તો આપણે અંદર ગયા હતા, એક ટકો મુંડો ટાઉટામાં આપણું સ્વાગત કરવા ઉભો હતો ને થોડા કૂતરાય ભણતા હતા. પીપુડા વાળા ભાઈએ અમારું સ્વાગત કર્યું અને બીજા ઘણા રોબોટ જોયા પણ અમને કઈ ખબર ના પડી. ફાઇનલી રોબોટના શો ચાલુ થયા. નાનીએ તો સૌથી પહેલા લુગડા જ દેખાડવાનું ચાલુ કર્યું. પછી એવો બીજા રોબોટ નો વારો, ઈ બે તો ઢીસુમ ઢીસુમ કરતા હતા. દવા છાંટવાના ડ્રોન ને ઓળખતા હતા. ઈ આજે ખબર પડી ઈને રોબોટ કહેવાય. આમાં પોતું તો ઓટોમેટિક થાય પણ આ પોતું આટલું ધીરે ધીરે થાય કે પોતા ભેગી મને મારા હાહુ ઘરની બહાર કાઢી મૂકે. કેમેરો રિપેર થઈ ગયો એટલે આપણે પાછું ઈ બધું મૂકી અને શોપે આવવું પડ્યું. અહીંયા કોકના લગ્ન હાલતા હતા, રસ્તા વચ્ચે હોપારી મૂકીને પાછા ઘરે જતા હતા. હવે એનું તો શું કારણ હોય રામ જાણે. કેમેરો લઈને રૂમે જતા હતા તો રસ્તામાંથી સકટેટી લીધી અને હેડીનો રહ પીધો. હાંજ પડી એટલે મેપ ખોલીને આપણે રિવરફ્રન્ટે પૂગી. ટિકિટ લઈને અંદર જઈને પેલે તો આપણે બ્રિજ ઉપર ચક્કર મારી. પછી નીચે ગાર્ડન જેવું હે એમાં ચક્કર મારી. ત્યાં તો તળાવ કાંઠે એક તાઈની જબરો હજુ ડેટકો બનાવ્યો. પછી આપણે અહીંયાથી રિટર્ન નીકળી ગયા અને રામભાઈએ પોતાની બાઈક આપી હતી તો આપણે ફૂલ મજા આવી ગઈ રખડવાની. અને જમવાનું હજી બાકી હતું એટલે છાસ પણ લેતા જાય. બીજે દિવસે સવારમાં આપણે જવાનું છે ગાંધીનગર, એટલે એના હાટું મળી આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ, બાય બાય.